જંબુસરની આરટીપીસીઆર લેબોરેટરીમાં થયેલ એસી તેમજ લેપટોપની ચોરીનો ભેદ ઉકેલતી જંબુસર પોલીસ જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આરટીપીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવેલ, જેમાં રહેલ 6 એસી તેમજ લેપટોપની ચોરી થતાં ગતરોજ જંબુસર પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પીએસઆઈ કેબી રાઠવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી તે દરમિયાન મળેલ બાતમી આધારે તાત્કાલિક એક્શન લઈ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સના માધ્યમથી ચોરીનો મુખ્ય આરોપી મુબારક ઇસ્માઇલ મલેક તથા અનસ પટેલ બંને રહેવાસી જંબુસરની ગણતરીના કલાકોમાં શોધી પોલીસ સ્ટેશને લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપી ભાગી પડે અને છેલ્લા એકાદ મહિના પહેલાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અવરજવર કરતા હતા. તે દરમિયાન હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ આરટીપીસીઆર લેબોરેટરીમાં લગાવેલ કુલ 6 એસી તથા એક લિનોવો કંપનીનું લેપટોપની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. મુબારક મલેક એસી રિપેરિંગ તેમજ જૂના એસી લેવેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 એસી પૈકી 4 એસી રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળિયામાં એક લિનોવો કંપનીનું લેપટોપ રાખેલ તથા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બિલ્ડિંગમાં બીજા 2 એસી ડોર સ્ટેપલર પિન તથા કેલ્ક્યુલેટર સાથે સંતાડેલ હોવાની કબૂલાત કરી હતી. રૂપિયા 1,71,000ના ચોરીના મુદ્દામાલ સાથે બંને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી જંબુસર પોલીસે હાથ ધરી હતી, જે અંગેની માહિતી આજે રાત્રે 11 કલાકે મળી હતી. ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, જેમાં એક આરટીપીસીઆર લેબ આવેલ છે, જેમાંથી 6 એસી, એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાનની ચોરી થયેલી હતી. જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો. લગભગ 1,71,000 જેટલી મત્તાની ચોરી થયેલી હતી. જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે 2 તોહમતદારોને આ ગુનાના કામે શકમન તરીકે લાવેલ હતા. તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી. જે બંને તોહમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર નાઓએ આ ગુનો કરેલો હતો. જે આ ગુનાના કામે બંને તોહમતદારોને પૂરતા પુરાવાએ અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ 6 એસી, એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાન મળી કુલ 1,71,000ની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે. આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ઘરફોડ ચોરીના ગુનાને ડિટેક્ટ કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે.